સુરતના પુણા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે। પર્વત પાટિયા પાસે આવેલ અનમોલ એપાર્ટમેન્ટના એક રૂમ રસોડાના નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધાની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં પુણા વિસ્તારમાં 2 હત્યા થતા ખળભળાટ મચ્યો છે। પર્વત પાટિયા પાસે નાનીની ટકોર દુહિત્રીને એવી ખૂંચી કે ગળું જ કાપી નાખ્યું। બાદમાં મગરમચ્છના આંસુ સારતા એક કહાની ઘડી પણ પોલીસ આગળ જુઠ્ઠાણું પકડાઈ ગયું। તો શાંતિભવન ખાતે એક કારખાનામાં કામ કરતા પશ્ચિમ બંગાળના 2 મિત્રો વચ્ચેની સામાન્ય મશ્કરી લોહિયાળ સાબિત થઈ હતી। આ કોઈ લૂંટ કે ચોરીના ઈરાદે થયેલી હત્યા નથી, પરંતુ ઘરના જ મોભી અને વડીલ દ્વારા કરવામાં આવતી શિખામણની ટકોરથી ઉશ્કેરાઈને એક નરાધમ દુહિત્રએ પોતાની જ સગી નાનીની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે પુણા પોલીસ મથકની હદમાં આવતા પર્વત પાટિયાના અનમોલ એપાર્ટમેન્ટમાં ગત રાત્રે હૈયું મચમચાવી દે ખૂની ખેલ ખેલાયો હતો। 70 વર્ષના લીલાબેન ચંદુભાઈ ચૌધરી પોતાના જ ઘરમાં ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા સાથે મૃત હાલતમાં મળ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના રહીશો એકઠા થઈ ગયા હતા। પોલીસને જાણ કરવામાં આવતા પુણા પીઆઈ વિક્રમ દેસાઈ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો અત્યંત પેચીદો લાગતો હતો, કારણ કે ઘરમાં કોઈ બહારની વ્યક્તિના પ્રવેશના ચિહ્નો જ નહોતા। પુણા પોલીસે આરોપી હર્ષ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। તેની સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે। પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે। વૃદ્ધાની દુહિત્રના હાથે જ હત્યા થવાના કારણે હાલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે।